નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, તમારા બધાના મનમાં જે પ્રશ્ન રહેલો તો વારંવાર મેં જ્યારે હાઈકોર્ટ પ્યુનનું જ્યારે સંભવિત મેરિટનો વિડીયો બનાવેલો હતો ત્યારે તમે મોટાભાગના મિત્રોએ મને નીચે કોમેન્ટ કરેલી હતી કે સર હજી તો 55ની જગ્યા ભરવાની હતી, એ પરીક્ષાનું હજી રિઝલ્ટ આવેલો છે નહીં, એટલે કે જે પટ્ટાવાળાની અને જે કંઈ પણ હમાલની જે કંઈ પણ ભરતી હતી, જે 55 જગ્યાની ભરતી હતી એનું જે પરીક્ષા લેવાઈ હતી એની રિઝલ્ટ આવેલું છે નહીં એવી તમે વાત કરી હતી। તો મિત્રો, આજના દિવસે એનું રિઝલ્ટ આવી ગયું છે, મતલબ તમારા માર્ક્સ નથી દેખાડતા પણ એક લિસ્ટ આખું જાહેર કરેલું છે જેમાં 179 નંબર સુધીના લોકોના નામ આવેલા છે। હવે આ બધા લોકોને છે એ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે બોલાવવામાં આવેલા છે। તો શું છે વિગત, કેવી રીતે છે, એ બધી વાત તમને આપણે આજના વિડીયોમાં કરવાનો છું। તો વિડીયોને તમે શરૂથી લઈને છેલ્લે સુધી જોતા રહેજો, એ બધી માહિતી તમને આજના વિડીયો અંદર હું આપી દેવાનો છું। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો જે 55ની જગ્યાની ભરતી થયેલી હતી, જે તારીખ હતી 30/8/2018ના દિવસે જે જાહેરાત થઈ હતી 55 જગ્યાની ભરતી માટેની, પછી એ હમાલ છે, પ્યુન છે કે ચોકીદાર છે, જે લિફ્ટમેન છે, આના માટે જે ભરતી થઈ હતી, જે પરીક્ષા લેવાઈ હતી, એ પરીક્ષાના આધારે આજે રિઝલ્ટ આવેલું છે। રિઝલ્ટમાં માર્ક્સ નથી દેખાડતા, એક આખી પીડીએફ ફાઇલ છે જેમાં લિસ્ટ આપેલું છે, જેમાં સિરિયલ નંબર 179 નંબર સુધીના ઉમેદવારોના નામ છે, અલગ અલગ પ્રકારના ઉમેદવારો, બધાના સીટ નંબર બી આપેલા છે અને તમારો એપ્લિકેશન નંબર બી આપેલો છે। હવે વાત કરીએ મિત્રો કે આ જે 179 નું લિસ્ટ આવેલું છે, એ 179 લોકોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલું લિસ્ટ છે। આ તમામે તમામ લોકોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે, એ પણ અલગ અલગ સમયે બોલાવવાના છે, અલગ અલગ સિરીઝ પ્રમાણે એ કરીએ છીએ, એ પણ વાત તમને કરી દઉં। તો તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એ છે સિરિયલ નંબર 1 થી 60 સુધીના જે ઉમેદવારો આવે છે એ ઉમેદવારો છે 28/3/2019 ના દિવસે તમારે ગુરુવારે તમારે જવાનું છે, 28 તારીખે 1 થી 60 નંબર સિરિયલ નંબર વાળાએ। ત્યારબાદ સિરિયલ નંબર 61 થી 120 તો એ ઉમેદવારોએ છે 29/3/2019 એના પછીના દિવસે ફ્રાઈડેના દિવસે શુક્રવારના દિવસે જવાનું છે। એના પછી સિરિયલ નંબર 121 થી 179 આ જે ઉમેદવારો બાકી વધેલા છે એ ઉમેદવારે 30/3/2019 ના દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે। હવે મિત્રો, સવાલ થાય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જવાનું છે તો એના માટે શું કરવું પડશે? તો એના માટે તમારે કોલ લેટર કાઢવો પડશે અને એ કોલ લેટર માટેની બી સૂચના આપેલી છે કે તમારે છે ઈ કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। વેબસાઇટ છે hcojus.guj.nic.in એટલે કે ઓજસની જે હાઈકોર્ટની વેબસાઇટ છે hcojus કરીને કરશો જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો તમારો કોલ લેટર, એ પણ 20/3/2019। તો મિત્રો, બપોરના 12 વાગ્યાથી તમે છે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। આ યાદ રાખજો, હાઈકોર્ટની જે ઓજસની વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। બાકીની બધી વિગત જે છે કે એની એપ્લિકેશન ઇવન અંડર ધ આરટીઆઈ એક્ટ જે કંઈ પણ છે બધી વિગતો તમને આપેલી છે। શું છે વિગત એ શાંતિથી આખી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધેલી છે, એ આખી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, કોના કોના નામ આપેલા છે એ બી વિગત છે અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે એ બી વિગત આપેલી છે। તો એક વખત શાંતિથી જોઈ લેજો આમાં તમારું નામ છે કે નહીં, પછી જ તમે છે હાઈકોર્ટ માટે જે કંઈ પણ આગળ કાર્યવાહી કરવાની ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ કરી શકશો। અને મિત્રો, યાદ રાખજો, આમાં સ્પષ્ટ લખેલું છે કે 179 ને બોલાવેલા છે, એનો મતલબ એમ નથી કે એ લોકોને નોકરી મળી જ ગઈ છે, આવી સ્પષ્ટ વાત કરેલી છે। આ તો ખાલી એક શોર્ટ લિસ્ટ કરેલું છે, આના આધારે ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે। આ યાદ રાખજો મિત્રો, આમાં જે ઉમેદવારો ગેરહાજર રહેશે તો એના પછી રહેલા ઉમેદવારોનો વારો આવી જશે। આ એક વસ્તુ યાદ રાખજો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આજ બધી માહિતી આપવાની હતી આપણા આ વિડીયોની અંદર। આશા રાખું છું માહિતી ગમી છે તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे